નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। શિક્ષણ બોર્ડ દ્વારા જે છે એ ધોરણ 10 અને ધોરણ 12 તમામ જે ફિલ્ડ છે એનું રિઝલ્ટ ક્યારે આવશે એના વિશે ઇન્ફોર્મેશન આપી દેવામાં આવી છે। તો આજે આપણે વિડીયોમાં એની સંપૂર્ણ ચર્ચા કરવાના છે, તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો, જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે એ મળી રહે। અને રિઝલ્ટ આવવામાં આટલો વિલંબ કેમ થયો એના વિશે પણ સંપૂર્ણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છે, તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂર રહો અને આ ઇન્ફોર્મેશન જે છે એ બધાને શેર કરો, જેથી બધા વિદ્યાર્થીઓને જે છે એ રિઝલ્ટ ક્યારે આવશે અને રિઝલ્ટ કેમ લેટ આવ્યું એની ઇન્ફોર્મેશન મળી રહે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। કન્ફર્મ સમાચાર જે છે એ આવી ગયા છે। ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામની અંદાજિત તારીખો જે છે એ જાહેર કરી દેવામાં આવી છે। સ્ટાન્ડર્ડ 10 અને 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ ત્રણેય ફિલ્ડ અથવા તો ત્રણેય સ્ટ્રીમ જે છે એનું રિઝલ્ટ ક્યારે આવશે એની પણ ઇન્ફોર્મેશન જે છે એ આપી દેવામાં આવી છે। તમે અહીંયા જોઈ શકો છો કે આગામી 7 દિવસની અંદર જાહેર કરાશે ધોરણ 10 અને 12નું બોર્ડનું પરિણામ। આગામી 7 દિવસની અંદર આ રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। અહીંયા એમને બધી જ ઇન્ફોર્મેશન આપેલી છે કે અમદાવાદ ગુજરાતમાં 10 અને 12 બોર્ડની પરીક્ષા પરિણામ આતુરતાથી રાહ જોવાઈ રહી છે। હવે પરીક્ષાના પરિણામ અંગે મળતી વિગતો મુજબ ધોરણ 10 અને 12ની પરીક્ષાનું પરિણામ આગામી 7 દિવસની અંદર જાહેર કરાશે। વિદ્યાર્થીઓની ઉત્તરવહીની મૂલ્યાંકન કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, જેથી આ સપ્તાહની અંદર પરિણામો જાહેર કરી દેવાશે। ધોરણ 12 સાયન્સનું પરિણામ મહિનાની શરૂઆતમાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે। મહિનાની શરૂઆતમાં મીન્સ 4 મે પછી આ રિઝલ્ટ જે છે ડિક્લેર થઈ શકે છે। તો બધા જ રિઝલ્ટ જે છે એ સ્ટેપ બાય સ્ટેપ 4 મે પછી જે છે એ આવી જશે, કેમ કે 4 મે જે છે નીટની એક્ઝામ છે અને એના ઉપર અસર ના પડે એટલા માટે જે છે બધા જ રિઝલ્ટ 4 મે પછી ડિક્લેર થવાના શરૂ થઈ જશે। અને તમારે એક્ઝેક્ટ ડેટ જોતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને રાખો, જ્યારે પણ એક્ઝેક્ટ ડેટ આવશે એની સૌથી પહેલાંની સચોટ રીતે માહિતી તમને પૂરી પાડવામાં આવશે। ત્યારબાદ અહીંયા 14 લાખથી વધારે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા આપી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ધોરણ 10 અને 12ના 14,28,175 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। ધોરણ 10માં 8,92,882 વિદ્યાર્થીઓએ, ધોરણ 12 સાયન્સ પ્રવાહમાં 4,23,909 અને ધોરણ 12 સાયન્સમાં 1,11,384 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી। ગુજરાતના 16,661 કેન્દ્રોમાં પરીક્ષાનું જે છે એ આયોજન કરવામાં આવ્યું હતું। શું ગત વર્ષ કરતાં આ વખતે પરિણામ સુધારો આવશે? ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને અત્યારે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે પરિણામ જાહેર કરવામાં આવશે। ગયા વર્ષે બોર્ડનું પરિણામ સારું હતું, પરંતુ આ વખતે કેવું પરિણામ આવે છે તે જોવાનું રહે છે। ગત વર્ષ કરતાં આ વખતે પરિણામમાં સુધારો આવશે કે પછી આંકડા નિરાશાજનક રહેશે? તો આ બધી જ ઇન્ફોર્મેશન તમે રિઝલ્ટના દિવસે જોઈ શકો છો કે કેટલું કમ્પેરિઝનમાં કેટલું સારું આવ્યું છે અને કેટલું ખરાબ આવ્યું છે। ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કે આગામી 7 દિવસની અંદર જે છે બોર્ડનું રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવશે। 7 દિવસ, આ જે ડેટ છે એ 28 એપ્રિલના ન્યૂઝ જે છે આ છે, તો મીન્સ 28 એપ્રિલની અંદર 2 દિવસ જતા રહ્યા છે, તો હવે 4 થી 5 દિવસ એટલે કે 4 મે પછી જે છે એ ચોક્કસપણે રિઝલ્ટ ડિક્લેર થવાના શરૂ થઈ જશે। ત્યારબાદ એમને સેમ ઇન્ફોર્મેશન આપેલી છે, તો આ માહિતી વધુથી વધુ શેર કરો। આગામી 5 દિવસની અંદર બધા જ રિઝલ્ટ જે છે એ જાહેર થવા જઈ રહ્યા છે। મોસ્ટલી બધા જ રિઝલ્ટ જે છે એ 4 મે પછી ડિક્લેર થવાના શરૂ થઈ જશે। આ વિડીયોને વધુથી વધુ શેર કરો, જેમને 10માં અને બોર્ડની 12ની એક્ઝામ આપેલી હોય અને એમના વેલ્યુને પણ શેર કરો, જેથી એમને ઇન્ફોર્મેશન મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।